નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે આપ સૌ દોસ્તોનું લક્ષ્યમ એકેડેમીના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. દોસ્તો, તમને ખ્યાલ જ છે કે ગુજરાત પોલીસની ભરતી એ શરૂ થઈ ચૂકી છે. ફોર્મ ભરાવાના પણ શરૂ થઈ ચૂક્યા છે. આ વખતે 13,000 કરતા પણ વધારે જગ્યાઓ ઉપર આ ભરતી છે એ આવી છે, જેમાં સૌથી વધારે સંખ્યા એ પોલીસ કોન્સ્ટેબલની છે. તો પોલીસ કોન્સ્ટેબલમાં ઘણા બધા ઉમેદવારો હોય, એને ઘણા બધા પ્રકારના પ્રશ્નો હોય. હાઇટ છે, ચેસ્ટ છે, સિલેક્શન પ્રોસિજર શું હશે, વેઇટ શું હોવો જોઈએ. તો આ બધા પ્રકારના પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાંથી મળી જશે. જો વિડીયો ગમે તો શેર જરૂરથી કરજો અને ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું રાખજો. તો હવે પોલીસ ભરતીની જાહેરાત થઈ ગઈ છે અને આ પોલીસ ભરતીમાં બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ છે, બરાબર, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ છે, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપોઈ મહિલા અને SRPF, આવી રીતે થઈ અને ટોટલ 12,000 જેવી જગ્યાઓ ઉપર આ ભરતી આવેલી. હવે આના માટેનો સૌથી પહેલો પ્રશ્ન તમને એ થાય કે આમાં ફોર્મ કોણ ભરી શકે? કોઈ પણ વ્યક્તિ હોય એ 12 પાસ હોય એટલે ફોર્મ ભરી શકે. ઓકે. બીજો પ્રશ્ન થાય, સાહેબ મેં તો ડિપ્લોમા કરેલું છે, તો શું હું આ ભરતીમાં ફોર્મ ભરી શકું? હા, તમે ડિપ્લોમા કરેલું હોય તોય આ ભરતીમાં ફોર્મ ભરી શકો, પણ તમારે એક 12th ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ છે એ કઢાવી લેવું પડે. એ જોશે. એટલે 12th ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ છે એ તમારે જોશે. જો તમે ITI કરેલું હોય તો પણ તમે ફોર્મ ભરી શકો છો. તમારે 12th ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ છે એ જોશે, બરાબર. એના પછી એક પ્રશ્ન થાય, સાહેબ કેટલી એજ વાળા લોકો છે ફોર્મ ભરી શકે? તો દોસ્તો, 18 વર્ષથી લઈ અને 33 વર્ષ સુધીના ઉમેદવારો છે એ અપ્લાય કરી શકે. અને એમાંય 1992 થી લઈ 2007ની વચ્ચેના જન્મેલા હોય એવા. ઓકે. હવે આમાં શું એજ લિમિટમાં છૂટછાટ મળે? હા, મળે. કેટલી મળે? જનરલના ઉમેદવારોને છૂટછાટ ન મળે, પણ જનરલ કેટેગરીમાં મહિલા ઉમેદવારો છે એને 33 પ્લસ 5 વર્ષ એટલે 38 વર્ષ સુધી એ અપ્લાય કરી શકે. જનરલ કેટેગરીની મહિલા ઉમેદવારો એ અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પણ 38 વર્ષ સુધી અપ્લાય કરી શકે. અનામત કેટેગરીની મહિલા ઉમેદવારો એને 10 વર્ષ સુધી મળે, એટલે 43 વર્ષ સુધી એ અનામત કેટેગરીની મહિલા ઉમેદવારો અપ્લાય કરી શકે. ઓકે. તો આ એજ લિમિટમાં છૂટછાટ. હવે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ બે માટે એક સાથે પણ તમે ફોર્મ ભરતી વખતે અરજી કરી શકો છો, બરાબર. આના માટેના કેટલાક ફિઝિકલ સ્ટાન્ડર્ડ છે, શારીરિક લાયકાતોના લઘુત્તમ ધોરણો છે, મિનિમમ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ છે. શું છે? તો કે જે ST કેટેગરીના પુરુષ ઉમેદવારો હોય એની હાઇટ 162 સેન્ટીમીટર હોવી જોઈએ, અને બાકી બધી કેટેગરી એમાં ઓપન, SEBC, EWS અને SC, આ બધાના ઉમેદવારો, પુરુષ ઉમેદવારોની હાઇટ 165 સેન્ટીમીટર હોવી જોઈએ. અહીંયા ચેસ્ટ છે ફૂલાવ્યા વગર અને ફૂલાવેલી, આ એનું માપ છે, બરાબર. અહીંયા વજનનો કોઈ ક્રાઇટેરિયા અત્યારે હાલ નથી. એના બાદ મહિલા ઉમેદવારો છે, ST કેટેગરીની મહિલા ઉમેદવાર હોય તો એને 150 સેન્ટીમીટર છે એ હાઇટ એની જોઈએ, અને મહિલા ઉમેદવારો છે બાકી બધી એમને 155 સેન્ટીમીટર. એટલે જનરલ કેટેગરી, EWS કેટેગરી, SEBC કેટેગરી અને SC કેટેગરીની મહિલા ઉમેદવારો એના માટે 155 સેન્ટીમીટર. મહિલા ઉમેદવારો માટે કોઈ ચેસ્ટનો ક્રાઇટેરિયા રહેતો નથી. કેટલાક ઉમેદવારો છે કે જે ધારો કે એ વાંકા ઢીંચણવાળા હોય, ફૂલેલી છાતીવાળા હોય, ત્રાસી આંખવાળા હોય, પછી ફ્લેટ ફીટ હોય, કાયમ એને ફૂલેલી નસ રહેતી હોય, એને વેરિકોસ વેઇન કહેવાય, ફૂલેલો અંગૂઠો હોય, અસ્થિભંગ કહેવાય, સડેલા દાંત કહેવાય, ચેપી ચામડીના રોગો કહેવાય, કલર બ્લાઇન્ડનેસ હોય, તો એવા કોઈ ઉમેદવારો અપ્લાય કરી શકે નહીં, અથવા કરશે તો એને મેડિકલ ટેસ્ટની અંદર એને અયોગ્ય કરી દેવામાં આવશે અને એ સીધા કોમ્પિટિશનમાંથી બહાર નીકળી જશે. એટલે જો તમે આમાંથી કોઈ પણ વસ્તુ ધરાવો છો તો તમે અપ્લાય કરી શકશો નહીં. દિવ્યાંગ ઉમેદવાર પણ ક્યારેય અપ્લાય નથી કરી શકતા, બરાબર. તો આ એની ક્રાઇટેરિયા છે, આટલો એનો આખો ક્રાઇટેરિયા છે, બરાબર. આશા રાખીએ કે આની અંદર તમારા જે કેટલાક પ્રશ્નો, હાઇટ, ચેસ્ટ, ક્વોલિફિકેશન, એ બધા કવર થઈ ગયા હશે. દોસ્તો, પોલીસ કોન્સ્ટેબલની અંદર લક્ષ્યમ એકેડેમી દ્વારા ગુજરાતમાં
ફ્રી જે ગ્રાઉન્ડની તૈયારી માટેની આખી 3 મહિનાની બેચ જે ફ્રી કરી દેવામાં આવી છે. રાજકોટ ખાતે અમારા કોચ તમને ટ્રેનિંગ આપશે, ગ્રાઉન્ડ ઉપર ટ્રેનિંગ આપશે. તમારે ખાલી આવવાનું છે અને ટ્રેનિંગ મેળવવાની છે. 100% ગ્રાઉન્ડ પાસની ગેરંટીની સાથે આ વસ્તુ આપણે શરૂ કરી છે. અને આના માટે રજીસ્ટ્રેશનનો સમયગાળો છે 6 ડિસેમ્બર સુધી. 6 ડિસેમ્બર રાતના 12 વાગ્યા પહેલા રજીસ્ટ્રેશન કરાવી લેવું પડશે. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે ગૂગલ લિંક આપેલી છે એમાં પણ તમે કરી શકો છો, અથવા તમે આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને પણ આ રજીસ્ટ્રેશન ફ્રી છે એ કરી શકો છો. અમારી ટીમ તમને કોન્ટેક્ટ કરશે અને તમને ક્યારે તમારે આવવાનું છે અને કયા સમયે આવવાનું છે, કઈ જગ્યાએ આવવાનું છે, આ સમગ્ર માહિતી તમને આપી દેશે. પણ હા, જો તમે ઈચ્છો છો કે આ વખતે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરવી જ છે, આ વખતે ખાખી પહેરવી જ છે, અને જેમાં સૌથી પહેલું સ્ટેજ એટલે રનિંગ, આ રનિંગમાં દરેક લોકોને પ્રશ્ન થતો હોય તો આ વખતે અમે નિયમ લીધો છે કે ગુજરાતના યુવા ધનને પાસ કરાવવું, અને એની હાવ આપણે આના માટે મહેનત છે એ કરવાના છીએ. એટલે તમારે તમારી જે ફી છે એ અમે આપવાના છીએ. અત્યારે અમારા કોચ છે એ તમને ટ્રેન કરશે અને એ પણ ફ્રીમાં. બરાબર છે, એટલે ચોક્કસથી જોડાઈ શકો છો. બીજી વાત કે અમારી જે લેખિત માટેની જે બેચ છે એ શરૂ થઈ ચૂકી છે 10 તારીખથી. 10 તારીખથી લાઈવ, આખી લાઈવ બેચ હશે, જેમાં તમામ વસ્તુઓ તમને લાઈવ જ કરાવવામાં આવશે. એક એક વસ્તુઓ તમને લાઈવ શીખવાડવામાં આવશે, પછી તમે રેકોર્ડેડ સેશન જોઈ શકો છો. કોન્સ્ટેબલની બેચ છે કે જે તમને 3000 રૂપિયામાં મળે છે. પણ જો તમે કોન્સ્ટેબલની બેચમાં ડિસ્કાઉન્ટ ઈચ્છો છો તો એક હેલ્પલાઇન નંબર અહીંયા આપું, 9429077607. આના ઉપર કોલ કરી અને તમે ડિસ્કાઉન્ટ માટે કૂપન કોડ માંગશો તો તમને કૂપન કોડ આપી અને આમાં પણ ડિસ્કાઉન્ટ છે એ લગભગ 100 રૂપિયાથી લઈ 500 રૂપિયા સુધીનું થઈ શકે. ઓકે, પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બેચમાં જે આનું આખું 300 માર્કની તૈયારી, MCQ અને લેખિત બંને વસ્તુ થઈ જશે. એવી રીતે જો PSI અને કોન્સ્ટેબલ કોમ્બાઇન્ડ લેવો હોય તો એ બેચમાં પણ તમને આ જ રીતે છે એ ફાયદો થઈ જશે. પણ હા, 10 તારીખ સુધી થશે. 10 તારીખ પછી કોઈ ડિસ્કાઉન્ટ ઓફર છે એ નહીં આપી શકાય, કારણ કે બેચ છે એ ઓલરેડી શરૂ થઈ ગઈ હશે. તો દોસ્તો, જો તમે ઈચ્છો છો તો વિચાર ન કરો અને ગુજરાતનું સૌથી અફોર્ડેબલ એકેડેમી એટલે લક્ષ્યમ એકેડેમી, એના માટે તમે જોઈન થઈ શકો છો. ફરી પાછા તમારા બીજા કોઈ પ્રશ્નોને લઈ અને આપણે ઉપસ્થિત થશું, પણ આજના સેશનને અહીંયા આપણે વિરામ કરીએ. ફરી પાછા મળીએ નેક્સ્ટ સેશનમાં. અને હા, અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. સોમવાર એટલે કે 8 તારીખથી લક્ષ્યમ એકેડેમી ઉપર ફ્રી લેક્ચર સિરીઝ જે તમારા માટે આવી રહી છે, શેડ્યુલ તમને 1 વીકનું આખું મળી જશે. ક્યાં? તો કે લક્ષ્યમ એકેડેમીના આ ટેલિગ્રામ ચેનલ ઉપર, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. બરાબર, મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.